રમેશભાઈ તો જીવ જેવો કામ કરવાનું દિવાળી અજગર પણ રહી છે બારો નીકળ બારો કેવી રીતના પાણી પીવે તો બાપા સીતારામ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું તમારા પ્રિય સુરેશ એમ ડિજિટલ. તો આજે આ વ્લોગમાં અમે કેપ્ચર કરવાના છીએ. કોઈ જાતનો આપણે આઈડિયો છે નહીં અને કાંઈ મને ખબર છે નહીં, છતાં આજે આપણે મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો હવે વ્લોગમાં તમે બનાવી રહીજો. તો સિનેમેટિક્સની અંદર વાડીએ જવાનું છે. ત્યારે મારે પાણી વાળવા બીજ વાળવા, તો આપણે ગાડીને વાળી લેવાની છે. જુઓ કેવી રીતની વાળું છે. જુઓ ઓઇલ બ્રિક છે આપણી ગાડીની વાડી ઉપર ગાડી છે. ચાલો આપણી સાથે વાડીએ. તો ફાઇનલ હું વાડીએ પહોંચી ગયો સૌ, અને આપણે જે થોડા દી પહેલાં ઝાહેર વાવી હતી એ ઝાહેર પણ અત્યારે ઉગી ગઈ છે, આવડી આવડી થઈ ગઈ છે. જોઈ શકો છો તમે, તમને બતાવી દઉં. પણ જુઓ કંઈક આવડી આવડી ઝાહેર થઈ ગઈ છે. કોઈ આપણે વાવણીઓ લાવીને કંઈ વાવી નહોતી, હાથે વાવી દી છે આમ ચાટેલી છે. તમે વિડીયોમાં જોયું હતું જ ને, હું આમ ચાટતા હતા. આ બાજુનો કપા થોડોક ઓછો થઈ ગયો છે, કારણ કે એટીએમ છે. અને આ બીજો કંઈક મને નામ ભૂલી ગયો છું. આ એ કપાસ એ પાસ વધારે તળી ગયું. ફરજી હાસું જો કપા આ વખતે સારો તરડે એમ છે, પણ હવે પાછું વાતાવરણ જો ફરી ગયું છે, પાછું બગાડે નહીં તો સારું. આપણે 2 દિન વીણવા માંડવાનો છે. વીણવાનું ચાલુ કરી દેવાય. હા, એની પાલક છે, મૂળા ઉગી ગયા, રસકો પાણી વાળવા આવ્યા છો તમે. પાણી ક્યાંક કાંઈ બંધ કપા વીણવાનું ચાલુ કરવું પડશે. તો અમારા બેનને એને બોલાવવાના છે ને કપા વીણવા, તો ફોન કરી દેવાય તો ભાઈ આવે. આમાં દેખાય એક કૂવો છે ને, આ ટાવર છે લાઇટના ઓલા કેવું શું કાંક કહેવાય, શું કહેવાય ટાવર થાંભલા ટીસી હાસન જો ટીસી છે ને. ગાડીએ આપણે આવ્યો ને, હું ત્યાં અજગર હતું, તમને જોઈ શકો છો. તમને અજગર બતાવું. આપણી વાડીએ અજગર પણ રહી છે, તો ઝૂમ કરીને બતાવ. જોવા રહ્યું અજગર, આ છે અજગર. એટલે અમારી સામું આવે છે, અમને ગળવા પણ એમ લગભગ ને ભાગી જાઉં. શું અજગર મહારાજ આપણે અહીંયા છે, તો જે હો અજગર મહારાજની. તો અજગરને પડતું મૂકીને આપણે વહી આવ્યા છીએ ઝારમાં પાણી વાળવા. જો બીજ વાળવાનું ચાલુ કરી દીધું છે. થોડા દિવસ પહેલાં આપણે ઝારને વાવી હતી, અત્યારે બીજ વાણીએ છીએ. કેવું પાણી હાલે? ધીમું હાલે ને. આ બીજ વાળવામાં એટલું વાર જ લાગે. આ પડખેનું પડવું જો ખાલી થઈ ગયું છે ને, આમાં કરવાના છે ઘઉં. તો જો એની અંદર અત્યારે દાંતી હાલે છે. જો દાંતી હાલે છે ને ફરતે ફરતે કેટલા બગલા છે જુઓ. એ પગલા નહીં, બગલા. હો એ બારો નીકળ દાદા, ક્યાં ફૂટી ગયું જુઓ. પણ ફૂટીને જાય ત્યાં. તો એક કામ કરો, આ તગારું લઈ જાઓ ને, તગારું ભરીને તમે નાખો. એમ કરો તમે. તો જોઈ શકો છો છોકરો તગારું લેવા આવ્યો છે. આ રહ્યો પાવડો પડખે કેમ જો, ઓલો પાવડો ભરી લે. પાવડો તૂટે નહીં એ પ્રમાણે ભરજો. હા, તો હવે આપણે પણ હવે જાવી થોડીક મદદરૂપ બનીએ ખેડૂતના દીકરોની સાથે. તો જુઓ ફટાફટ જાય રહ્યો. આપણે મેન મોટા ખેડૂત છે. તો જોઈ શકો છો તમે. ના ફૂટી ગયું છે, નાખી દો. હાલો આવી રીતનું છે. આમ જોવો, આમ જીગર જો જીગર એનો જીવ જોવો કામ કરવાનો. આમ હોવું જોઈએ. કેવી રીતનો તગારું ફટાફટ ભરે છે જુઓ. ફટાફટ તગારું મળ્યા ભરવા. હો બસ ભરાઈ ગયું, લઈને ઊભા થઈ જાઓ. ધીરે ધીરે પગો, ધીરેથી હાલજે એટલે ફૂટે નહીં.
જો આ પણ ફૂટે એમ છે હે મૂળો છે એ શું છે મૂળા થઈ ગયા છે જુઓ હા જો મૂળા કમ્પ્લીટ થઈ ગયા છે જો પણ રહ્યા મૂળા તે જો જો એમ તો ફાઇનલી દાંતી હાલી ગઈ છે જોઈ લો ભાઈ આપણે દાંતી મારતો આવે છે તમે જોઈ શકો છો જય હો રમેશભાઈ જો દાંતી ચાલુ છે જો બગલાની પાછળ ઉડીને જાય છે ઓલા પીડ્યા રહ્યા છે ચાલો હકાઈ ગઈ દાંતી તો છોકરા આપણે પાણી કેવી રીતના પીવે છે તમે જોઈ શકો છો આમ જો કેવી જો કંઈક કેવી રીતના ધોરિયામાં પાણી પીવે છે આ ખેડૂત પુત્ર કહેવામાં આવે છે આમ જો આપણે વાડીએથી ઘરે જવાનો રસ્તો છે જો આવડો રહ્યો એ હા પણ આપણે જે પણેથી આવીશું ને ત્યાં આવા ઝીણા રોદા છે અને જે આ જગ્યાએ રોદો છે નહીં જરાય એટલે આપણે આ ઝાડું થોડું કાપી નાખ્યું છે અને આ વાળીને સાફ કરી નાખ્યું એટલે ડાયરેક્ટ આપણે ગાડી અહીંથી વહી આવે તો આપણી ગાડી હાંકવા માટે થઈને જ આપણે રસ્તો સાફ કરીએ છીએ જો બધાય મારી જેમાં આ બધાય કરે તો ક્યાંય રસ્તામાં કાંટા ન પડે બસ જો આવી રીતનું કરી નાખવાનું જો આ ઝાડ અત્યારે મેં વાળી દીધા છે આ જો આ ભાંગી નાખ્યું છે મેં આમ કારણ કે અહીં સીધો રસ્તો થઈ જાય સુધી તો કલ્પેશ દાંતડું લેતે આને કાપી નાખી એટલે જો આ શીલો છે ગાડીનો એટલે આ આપણે નડે નહીં આ શીલો આપણે તો ઘરે પહોંચી ગયા છીએ અમે ઘરે તો વાડીએ કેવી મજા આવી એકદમ મજા આવી એટલે એકદમ મજા એટલે શું કરવાની મજા આવી પાણી વાળવાની વાહ પાણી વાળવાની મજા આવી ઉપર કઈ જાવ હા તો આ હતો આપણો મસ્ત મજાનો વ્લોગ તો તમે જોયો જ છે ને હું કઈ જગ્યાએ ગયો તો ક્યાં કામ કર્યું શું કર્યું તમે આપણા વ્લોગના માધ્યમથી જોયું જ છે તો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો જ હશે હા એક ખાસ કહેવાનું તો આપણે 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો મળીએ આપણે નવા વ્લોગની સાથે